માંજલપુરમાં ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના રહીશો દ્વારા હોબાળો મચાવતા તંત્ર એક્શનમાં આવ્યું. લારી ગલ્લા અને ગેરકાયદેસર ઓટલા હટાવ્યા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માંજલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે રહેતા કલ્પનાબેન પ્રજાપતિનું દુઃખદ અવસાન થયું હતું. તેમના નિવાસસ્થાને અનેક લોકો ગઈકાલ રાત્રે મળવા આવતા હતા, ત્યારે બહાર ઊભા રહેતા લારી ગલ્લાના કારણે મુશ્કેલી પડતી હતી, જે અંગે હોબાળો થતાં આજે વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવીને લારી ગલ્લા અને ગેરકાયદેસર ઓટલા હટાવી દેવાની ફરજ પડી હતી. વડોદરા માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18માં મોલ પાસે આવેલા ધનલક્ષ્મી કોમ્પ્લેક્સની બહાર આડેધડ ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ, ગલ્લા કાઉન્ટરો સહિતના પતરાના 2 શેડ તથા પાર્કિંગની જગ્યામાં બનાવેલ પાકા ઓટલા પણ બુલડોઝર ફેરવી દીધું હતું. ખાણીપીણીના ગલ્લા અને હાટડીઓ રોજિંદી મંડાઈ છે અને સ્થાનિક રહીશો કોમ્પ્લેક્સ સહિત સોસાયટીમાં આવવા જવાની ભારે મુશ્કેલી પડી રહી છે. એ અંગે ગઈકાલ રાત્રે ભારે હોબાળો થયો હતો. પરિણામે પાલિકા તંત્રમાં આજે રજાનો દિવસ હોવા છતાં પણ દબાણ શાખાની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ, જ્યાં બુલડોઝરના સહારે તમામ 10 થી 12 લારી ગલ્લાના કાઉન્ટરો અને પતરાના 2 શેડ સહિત પાર્કિંગની જગ્યાઓમાં બનાવેલ પાકા ઓટલા પાલિકાની દબાણ શાખાએ તાત્કાલિક ધોરણે બુલડોઝર ફેરવી દીધું હતું. ઘટના સ્થળે દબાણ શાખાની ટીમે 1 ટ્રક જેટલો માલસામાન કબજે કર્યો હતો. પાલિકા તંત્રની કાર્યવાહી વખતે સ્થાનિક લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, પરંતુ સ્થાનિક પોલીસ કાફલાએ સંયમ દાખવીને ટોળાને ખસેડ્યા હતા. કોમ્પ્લેક્સમાં હંગામી દબાણો દૂર કરેલ છે. સ્થાનિકોની રજૂઆત એવી હતી કે માર્કેટની જગ્યામાં અને લારી ગલ્લાને રાતના ટાઈમે 12 વાગ્યા સુધી ચલાવે છે. એનાથી ન્યુસન્સ થઈ રહ્યું છે. ન્યુસન્સ થઈ રહ્યું એટલે આપણા લારી ગલ્લા બધું રિમૂવ કરેલ છે અને પાર્કિંગની જગ્યા છે, માર્જિનની જગ્યામાં આપણે ખુલ્લી કરેલી છે. કેટલી લારીઓ 5 થી 6 લારીઓને કેબિનો આપણે ઉઠાવેલ છે અને હાલમાં પ્રગતિમાં છે કામ. છે? વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 18.